કરીએ તો મેદાનમાં કાળઝાળ ગરમી વચ્ચે પહાડો પર બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। કાશ્મીરમાં આજે પણ ભારે હિમવર્ષા થઈ તો જમ્મુ કાશ્મીરના ડોડામાં ધોધમાર બરફવર્ષા થઈ છે। હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષા યથાવત છે। લાહોલ સ્પીતિમાં પણ બરફના થડ જામી ગયા છે। પશ્ચિમ વિક્ષોભની અસરથી અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે તો ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષાનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કેદારનાથ બદ્રીનાથમાં પણ અવિરત બરફવર્ષા થઈ રહી છે। હિમાચલમાં ભારે બરફવર્ષાથી 250 રસ્તાઓ અત્યાર સુધી બંધ થયા છે। લાહોલ સ્પીતિ કુલુ શિમલા નારકંડામાં બરફવર્ષા થતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે। રસ્તા ઉપર બરફના થડ જામી જતા તેને ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે તો શ્રીનગરના એરપોર્ટ પર બરફ હટાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। તો અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે વિન્ડોમાં જ્યાં અત્યારે પહાડો પર ભારે બરફવર્ષા થઈ રહી છે। ઉત્તરાખંડ કાશ્મીર શ્રીનગર કુપવાડા કુલ્લુ સોનમર્ગ રાજૌરી લાહોલ સ્પીતિના દ્રશ્યો છે। હિમાચલ પ્રદેશમાં પણ અત્યારે અવિરત બરફવર્ષા થઈ રહી છે તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રેસ્ક્યુ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે તો કેટલીક જગ્યાએ ધોધમાર પડી રહેલો વરસાદ અને બીજી બાજુ બરફવર્ષાને કારણે ગ્લેશિયર તૂટવાની પણ ઘટના બની। ગ્લેશિયર તૂટતા જ સીધા રસ્તા ઉપર પહાડો બરફના પડ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા।